અમૃત પુષ્પ દ્વારકા સંશોધક શ્રી દિનેશભાઈ વિઠલાણી, તમે કયા ગામથી આવો છો ભાઈ? પોરબંદર. પોરબંદરથી. અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા ભાઈ? કેન્સર માટે. કેને તકલીફ હતી? અરે મમ્મીને. બરોબર. કઈ જગ્યાનું કેન્સર હતું ભાઈ? પેટમાં, લીવરમાં. બરોબર. કેટલી બોટલનો અમૃત પુષ્પનો કોર્સ થયો? એક બોટલનો પૂરો કર્યો. શું રાહત છે ભાઈ? રાહતમાં દુખાવામાં રાહત છે અને જે સંડાસમાં ને જે લોહી પડતું હતું ને એ બંધ થઈ ગયું છે. સારું કહેવાય. એટલે હજી એક જ બોટલ કરી છે? એક જ કરી. દર્દીની ઉંમર કેવડી ભાઈ? 52 વર્ષ. સારું કહેવાય. એટલી સફળતા મળી એક બોટલના કોર્સમાં. એ તમારો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 79 90 69 33 41. બરોબર. આવી તકલીફવાળા લોકો પૂછી શકે. તમે કયા ગામથી? મોરબીથી આવી છે. મોરબીથી. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા? માટે આવ્યા હતા. કેને તકલીફ હતી? અમારા હસબન્ડને હતી. બરોબર. કયું કેન્સર હતું? એને કલફામાં હતું. બરોબર. કેટલી બોટલનો કોર્સ થયો અહીંથી? 3 બોટલનો. શું ફરક જણાય છે બેન 3 બોટલના કોર્સમાં? 30% જેટલો ફેર પડે છે. બરોબર. એટલે અગાઉ અમૃત પુષ્પ લીધા પહેલા શું શું તકલીફો થતી હતી? હું ખાઈ પી ન શકતા એનાથી એમ કે ઘણો ફાયદો હોય. બરોબર. સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો. 99 96 72 બરોબર. આવી તકલીફવાળા લોકો પૂછી શકે તમને. તમે કયા ગામથી ભાઈ? જાફરાબાદના ભાડા ગામથી. બરોબર. અગાઉ શેની તકલીફ માટે મોટા ભાઈ અમૃત પુષ્પ લઈ ગયા હતા? ગર્ભાશયનું, પેટમાં અમારા મમ્મીને. બરોબર. કેટલી બોટલનો કોર્સ થયો? એક જ બોટલનો. શું ફરક જણાય છે એક બોટલના કોર્સમાં? સારું છે. દુખાવો ઘણો ખરો મટી ગયો છે. 50% જેવી રાહત છે રિપોર્ટમાં. આ વખતે રિપોર્ટ કરાવ્યો ને એમાં. હા, રિપોર્ટમાં રાહત બતાવે છે. હા. સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 82 384 37 365. બરોબર. એટલે આવી તકલીફવાળા લોકો પૂછી શકે તમને કે ભાઈ આવી ગંભીર તકલીફમાં આટલી સફળતા મળે છે આવા ગંભીર દર્દમાં. બરોબર છે. હા, તમે કયા ગામથી ભાઈ? બેરાજા. બેરાજાથી. અને અગાઉ શેની તકલીફ માટે અમૃત પુષ્પ લઈ ગયા હતા? રસ માટે. હરસ માટે. અત્યારે શું ફરક જણાય છે ભાઈ? 80% ફરક છે. દુખાવો લોહી પડતું બંધ થઈ ગયું. બરોબર. કેટલી બોટલનો કોર્સ થયો ભાઈ? 3 બોટલના કોર્સમાં જ આટલી રાહત મળી ગઈ. સારું કહેવાય. આપનો મોબાઈલ નંબર જણાવો ભાઈ. 99 40 56 5 16. બરોબર. એટલે કે આવી તકલીફવાળા લોકો તમને પૂછી શકે કે ભાઈ એક આવી હરસની તકલીફમાં પણ આટલી રાહત મળે છે, તો એક સમાજમાં સારો મેસેજ જાય અને એક લોક જાગૃતિ ફેલાય. બરોબર ભાઈ? જય દ્વારકાધીશ.